તો આ તરફ અભિનેત્રી મોડેલ એશ્રા પટેલ વતન કાવીઠામાં મતદાન કરવા માટે પહોંચ્યા. અભિનેત્રી એશ્રા પટેલ સાથે ગુજરાત ફર્સ્ટની ટીમે ખાસ વાતચીત કરી છે. મુંબઈથી પોતાના ગામ કાવીઠામાં તેમણે મતદાન કર્યું છે. અભિનેત્રી લોકશાહીના પર્વમાં સહભાગી થવા માટે વતન પહોંચ્યા. ગુજરાત ફર્સ્ટના માધ્યમથી તેમણે મતદાનનું મહત્વ સમજાવ્યું છે. મતદારોને મતદાન અવશ્ય કરવાની પણ તેમણે અપીલ કરી છે. છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના કાવીઠા ગામે રહેતા મોડેલ એશ્રા પટેલ જે છે તે મુંબઈમાં કામગીરી કરે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને મતદાન કરવા માટે તેઓ અહીં મતદાન કરવા આવ્યા છે. આપણે સીધા તેમની પાસે વાત કરીશું. બેન, શું કહેશો, તમે મતદાન માટે આવ્યા છો? આજે ગુજરાત ફર્સ્ટના માધ્યમથી હું એવું કહેવા માંગુ છું દરેક વોટરને કે તમે જાઓ અને આજે વોટિંગ કરો, કારણ કે આજે આપણા જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી છે. આપણા ગામના કે આપણા કોઈ પણ પ્રશ્નો હશે તો એ હલ કરવા માટે આપણે જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્યની જરૂર પડશે. તો હું તમને બધાને રિક્વેસ્ટ કરું છું, હું મારું ગમે તેટલો બિઝી સ્કેડ્યુલ કેમ ના હોય, પણ મારું ગામ આજે મારા ગામના લોકો પ્લસ મારા મમ્મી પપ્પા એ બધા ગામમાં જ રહે છે અને ગામના કોઈ પણ પ્રોબ્લેમ છે એ આ આપણા જે પ્રતિનિધિત્વ જે કરવાવાળા લોકો છે એ જ કરશે. અને એ કારણથી થઈને હું આ ચૂંટણીમાં સ્પેશિયલી મતદાન કરવા માટે આવી છું. મતદાન માટે શું સંદેશો પહોંચાડશો? આપણે મતદાન કરવામાં કેટલો સમય લાગે? બહુ તો 2 થી 5 મિનિટ લાઈનમાં થોડું ઊભું રહેવું પડે, એ જ ને. અને એ જ આપણા એક 10-15 મિનિટ આપણે જે આમાં ફાળવશું એના કારણે આપણા જે જેટલા બી વર્ષો આગળના આવવાના છે એ દરેક માટે આપણાને એક આપણો સદસ્ય મળશે, સભ્ય મળશે. અને એ તમે નહીં કરો તો તમારો જે પ્રતિનિધિત્વ કોણ કરશે આપણા જિલ્લામાં અને તાલુકામાં? એ કારણે થઈને તમારે દરેક માણસે પોતાનો આ જે છે અધિકાર અને કર્તવ્ય એ પૂરું કરવા માટે તમારે આવવું જોઈએ. આજે આપણા અને આપણા બાળકોના ભવિષ્યનો સવાલ છે. લોકતાંત્રિક દેશને અને લોકતંત્રને મજબૂત બનાવવાનો સવાલ છે. તો પ્લીઝ દરેક હું નાગરિકને, વોટરને હું અપીલ કરું છું કે તમે જાઓ અને મતદાન કરો. આ હતા એશ્રા પટેલ. તેઓ મુંબઈ ખાતે મોડલિંગ કરે છે અને તેઓ સતત વ્યસ્ત શેડ્યુલમાંથી પોતાનો સમય ફાળવીને પોતાના ગામ મતદાન કરવા માટે આવ્યા છે. સલમાન મેમન, ગુજરાત ફર્સ્ટ, છોટાઉદેપુર.